ચોકમાં ભૂતકાળની અંદર કેટલાય રાજકીય સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થયા છે, તો શું એક ગુજરાતની દીકરીના ન્યાય માટે મંજૂરી ન મળે? પોલીસ અમને ધરણા કરવાની અહીંયા મંજૂરી આપે, અહીંયા નહીં આપે તો વરાછાનું પોલીસ સ્ટેશન હોય કે સુરતની સેન્ટ્રલ જેલ, અમે એક દીકરીના ન્યાયની લડાઈને આગળ ધપાવવા અમારા ધરણા શરૂ રાખવાના છીએ. માનગઢ ચોકમાં શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા, એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10 થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી. હું, માનની વીરજીભાઈ, પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે. પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કવચ હોય એ રીતે ઘેરી લીધો છે. આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ. માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી, મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી. આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે. આંદોલનથી તો આઝાદી મળી હતી. આજ આઝાદ ભારતમાં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને શું કામે મૂકી રહ્યું છે, શું છુપાવવા માંગી રહ્યું છે, એ ગુજરાતનો સવાલ છે. ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ. બેસી જાવ.